તો વાત કરીએ વાપીની તો વાપીમાં બનેવીની હત્યા કરનાર સાળો ઝડપાયો છે। હોળી રમવા શાળાએ બોલાવ્યો હતો બનેવીની, ત્યારે ટેરેસ ઉપર બનેવીની હત્યા કરવામાં આવી હતી। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે હત્યાનો સાળો નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। પોલીસે શાળાની ધરપકડ કરી છે। ત્યારે શાળા બનેવી વચ્ચે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો, જ્યાં શાળાએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી હતી। હાલ તો પોલીસે શાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારના જે ચીરી એરિયાના સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એક માહિતી મળી હતી કે સાંઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડર થયેલું છે। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક જે આઈપીએસ ઓફિસર પ્રોફેસર આઈપીએસ ઓફિસર અંકિતા મિશ્રા અને એમની તમામ ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચી ગઈ હતી। બનાવના સ્થળે જોતા એક તનિક વિરેન્દ્રસિંહ છે, જેની ઉંમર 20 વર્ષ છે, એની હત્યા હોવાનું ધ્યાને આવેલ હતું। તાત્કાલિક પોલીસે આ બાબતે જે મર્ડર જણાર તનિક વિરેન્દ્રસિંહ છે એની પત્નીની પૂછપરછ કરી હતી પ્રીતિની, અને એના આધારે જે આરોપી છે પિંકુ દેવીપ્રસાદ સિંહ, એને જે ડુંગરાનો જે છેડ વિસ્તાર છે ત્યાંથી જ એને પકડી પાડવામાં આવ્યો છે। આ જે તનિક વિરેન્દ્રસિંહ છે, જે 20 વર્ષની ઉંમર છે, એની પત્ની એ અત્યારે હાલ પ્રેગ્નન્ટ છે, અને છેલ્લા ઘણા સમયથી એની પત્ની સિવાય પણ એનું એક મહિલા સાથે એના રિલેશનશિપ છે, અને પિંકુ દેવીપ્રસાદ સિંહ જે આરોપી છે એની આ પ્રીતિ સગી બહેન છે। મર્ડર જનારનો સગ્ગો સાળો છે આરોપી, શાળા બનેવીના એમના રિલેશન છે, અને પોતાના જીજાજી દ્વારા એની જે સગી બહેન છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે, અને એ ધ્યાને રાખીને અને સોચી સમજી સાજિશ તહેત એના પ્લાન કરીને હોળીના સેલિબ્રેશન માટે એને સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં બોલાવ્યો હતો, અને ટેરેસ ઉપર હોળી રમ્યા બાદ એનું મર્ડર કરવાના આશયથી જ એણે એની સાથે જમણવાર કર્યો હતો, અને ત્યારબાદ પોતે ખરીદેલી એક છરી દ્વારા એનું મર્ડર કરી નાખ્યું। પોલીસ સ્ટેશન વિસ્તારના જે ચીરી એરિયાના સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ એક માહિતી મળી હતી કે સાંઈ પૂજા કોમ્પ્લેક્સના ટેરેસ ઉપર એક મર્ડર થયેલું છે। બનાવની